Hello students, once again very good morning and welcome to the chemistry lecture. આપણે ધોરણ 11 ચેપ્ટર પહેલું રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, રાઈટ? એમાં આજનો આપણો મૂળ ટોપિક છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણના નિયમો, laws of chemical combinations અથવા combinations. કેમિકલી કમ્બાઈન થાય એટલે જોડાય, રાસાયણિક રીતે જોડાય એટલે સંયોજન બને. આપણે ઓલરેડી ભણી ગયા. તો ઈ રાસાયણિક રીતે જોડાય ત્યારે અમુક ચોક્કસ નિયમોનું પાલન થતું હોય, એવા નિયમોને રાસાયણિક સંયોગીકરણના નિયમો કહેવાય. રાસાયણિક રીતે જોડાય ત્યારે અમુક ચોક્કસ નિયમોનું પાલન થતું હોય એને રાસાયણિક સંયોગીકરણના નિયમો કહેવાય. ઇંગ્લિશમાં આપણે એમને કહીએ છીએ laws of chemical combinations, રાઈટ? એમાં જુદા જુદા 6 નિયમો ભણવાના છે. એમાં સૌથી પહેલું છે દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ અથવા એને દ્રવ્ય સંચયના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને ઇંગ્લિશમાં કહેવાય law of conservation of mass. law of conservation of mass એટલે કે દ્રવ્ય સંચયનો નિયમ અથવા તો દળ સંચયનો નિયમ. હવે ઈ દળ સંચયનો નિયમ શું કહે છે? તો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. મતલબ કોઈ પણ દ્રવ્ય છે એ નવું સર્જન કરી શકાતું નથી અથવા તો કોઈ પણ દ્રવ્ય છે એનો નાશ કરી શકાતો નથી. તો આમ તો આવો એક નિયમ તમે ભણી ગયા, ઊર્જા સંરક્ષણનો નિયમ. ઊર્જા સંરક્ષણના નિયમમાં શું કહેતો હતો કે ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, માત્ર એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. તો આ ઈ જ કહે છે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઈ ઊર્જા સંરક્ષણનો નિયમ હતો, આ દ્રવ્ય સંરક્ષણનો નિયમ છે, રાઈટ? તો દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી એનો મતલબ શું થયું? તો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી એનો મતલબ કે દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય, પરંતુ એનું સર્જન કે વિનાશ કરી શકાય નહીં, રાઈટ? એટલે કે માત્ર એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. આ નિયમ કોણે આપ્યો છે? તો કે એન્ટોની લેવોઝિયર નામના સાયન્ટિસ્ટે આ નિયમ આપ્યો છે. અને એન્ટોની લેવોઝિયરે એવું કીધું, શેના ઉપરથી આ કીધું? સોરી, તો એન્ટોની લેવોઝિયરે એક્ચ્યુઅલી શેના ઉપરથી અભ્યાસ કર્યો? તો કે એણે દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો, મતલબ જુદા જુદા પદાર્થોનું દહન કર્યું અને એ દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કરી અને એને આ નિયમ આપેલો છે. એટલે ક્યાંક એવું આપણને પૂછે કે શેના ઉપરથી? તો કે દહન પ્રક્રિયાનો અભ્યાસ ઉપરથી એન્ટોની લેવોઝિયર નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે કોઈ પણ દ્રવ્ય છે એનું સર્જન કે વિનાશ શક્ય નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. એનો એક મતલબ એવો થાય કે વિશ્વમાં રહેલા દ્રવ્યનો કુલ જથ્થો તો કે અચળ હોય. વિશ્વમાં રહેલા દ્રવ્યનો કુલ જથ્થો તો કે અચળ થાય, કારણ કે નવું સર્જન થતું નથી, જૂનું વિનાશ થતો નથી, તો માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આનું દાખલા તરીકે ઉદાહરણ આપવું હોય, બરાબર? તો ઉદાહરણ આપવા માટે સપોઝ હું તમને કહું કે મિથેન છે એનું દહન કરો તો એમાંથી CO2 અને પાણી બને. મિથેનનું દહન કરો તો એમાંથી CO2 અને પાણી બને. તો CO2 અને પાણી બને તો એમાંથી આપણે એવું નથી કહી શકતા નવું CO2 અને પાણી બન્યું અથવા મિથેન કે ઓક્સિજનનો નાશ થયો. શું થયું? તો કે આ બેયનું માત્ર આ સ્વરૂપમાં રૂપાંતર થયું, બીજું કંઈ થયું નથી, રાઈટ? તમે બે બાજુ દળ ગણો તો સરખું જ થતું. આ બાજુ દળ ને આ બાજુ દળ છે એ સરખું થતું, મતલબ દળ ક્યાંય ગયું નથી, દળ ક્યાંયથી આવ્યું નથી, એકમાંથી ખાલી બીજામાં રૂપાંતર થાય છે, રાઈટ? તો આ છે આપણું ઉદાહરણ થયું. ક્લિયર છે? કોણે આપ્યું છે? એન્ટોની લેવોઝિયર નામના સાયન્ટિસ્ટ. સેકન્ડ નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણનો નિયમ, ઓકે? એટલે નિશ્ચિત પ્રમાણ શું કહે છે? તો કે એને ઇંગ્લિશમાં કહે લો ઓફ કોન્સ્ટન્ટ વેઇટ્સ. નિશ્ચિત ચોક્કસ પ્રમાણનો નિયમ છે. ઈ જોસેફ પ્રાઉસ્ટ નામના સાયન્ટિસ્ટે આપ્યું છે. કોણે આપ્યું છે? જોસેફ પ્રાઉસ્ટ. અને જોસેફ પ્રાઉસ્ટે શું કીધું? તો કે એણે એવું કીધું કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. પહેલી વાત તો સંયોજનની છે. તો સંયોજન એટલે આપણને ખબર છે કોઈ પણ સંયોજન બને એમાં ચોક્કસ પ્રમાણમાં તત્વો જોડાય, ગમે એ પ્રમાણમાં જોડાઈ શકે નહીં. દાખલા તરીકે હું તમને પાણીનું ઉદાહરણ દઉં તો પાણી તમે ગમે એમ બનો, પાણી વરસાદનું આવે, પાણી તમે ડેમનું લ્યો, દરિયાનું લ્યો, નદીનું લ્યો, તમે હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી બનાવો, તમે હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રક્રિયા પાણી ગમે એમાંથી બને તો પાણી એટલે H2O જ કહેવાય છે. એમાં કયા બે તત્વો છે? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન જ છે. અને એમાં એકનું પ્રમાણ કેટલું છે? તો કે 1 હાઇડ્રોજન 2 છે, 2:1 પ્રમાણમાં જ હોય, એ કોઈથી બદલે નહીં. અને ઈ 2:1 પ્રમાણમાં હોય તો એમનું દળે, હવે તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય સંયોજનમાં,
અને દરેક તત્વનું દળ એ પાછું નિશ્ચિત હોય. હાઇડ્રોજનનું દળ કેટલું? તો કે 1 હાઇડ્રોજનનું 1. તો અહીંયા હાઇડ્રોજનનું દળ કેટલું થશે? તો કે 2 થશે. અને ઓક્સિજનનું દળ કેટલું થશે? તો કે 16. એટલે 2/16 એટલે કે 1/8. કોઈ પણ રીતે પાણી બનો એમાં રહેલા તત્વોનું દળથી પ્રમાણ હાઇડ્રોજન અને ઓક્સિજનનું 1/8 જ હોય, કોઈ દી બદલે નહીં. એને કહેવાય નિશ્ચિત પ્રમાણનો નિયમ. કોઈ પણ સંયોજન એમાં રહેલા તત્વોનું દળથી પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય અને હોય જ. રાઈટ? એવું એને ઉદાહરણ આપ્યું છે જોસેફ પ્રાઉસ્ટે કોપર કાર્બોનેટ. કોપર કાર્બોનેટ એટલે CuCO3. કોપર કાર્બોનેટ એટલે CuCO3. એમાં એનું ઉદાહરણ લીધું. એમાં શું કર્યું? તો કે CuCO3 એટલે કેટલા? તો કે 3 તત્વો થયા. એક કોપર થયું, એક કાર્બન થયું, એક ઓક્સિજન થયું. રાઈટ? હવે એમાં એને શું કર્યું? તો કે કુદરતમાંથી મળેલું કોપર કાર્બોનેટ લીધું. કુદરતમાંથી મળેલું કોપર કાર્બોનેટ લીધું. એમાં એને કોપરની ટકાવારી નક્કી કરી, એમાં એને કાર્બનની ટકાવારી નક્કી કરી અને એમાં એને ઓક્સિજનની ટકાવારી નક્કી કરી. અને એ પ્રમાણે જોવા ગયા તો કોપર મળ્યું 51.35%, કાર્બન મળ્યું 9.74% અને ઓક્સિજન મળ્યું 38.91%. પછી એને શું કર્યું? તો કે કોપર કાર્બોનેટ લેબમાં બનાવ્યો, સંશ્લેષિત રીતે નમૂનો લીધો, એટલે બનાવેલો નમૂનો. પહેલો કુદરતમાંથી મળતું કોપર કાર્બોનેટ લીધું હતું, બીજું લેબોરેટરીમાં તૈયાર કરેલું કોપર કાર્બોનેટ લીધું અને એમાં રહેલા કોપર, કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ નક્કી કર્યું. તો એમાં કોપર મળ્યું 51.35, કાર્બન મળ્યું 9.74 અને ઓક્સિજન મળ્યું 38.91. એનો મતલબ કે કોપર, કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ જેટલું કુદરતી રીતે મળતા નમૂનામાં હતું એટલું જ સંશ્લેષિત રીતે મળતા નમૂનામાં છે. એનો મતલબ સંયોજન છે કોપર કાર્બોનેટ. ઈ પછી કુદરતી રીતે લીધેલું હોય કે સંશ્લેષિત રીતે લીધેલું હોય, એમાં રહેલા તત્વોનું દળથી પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય ને હોય જ. અને એટલે જ આ નિયમ છે એ નિશ્ચિત સંઘટનના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નિયમ છે એ નિશ્ચિત સંઘટનના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી એક પ્રશ્ન છોકરાઓ થશે, ટેક્સ્ટ બુકમાં જોશો ને થશે કે સાહેબે ખોટું ભણાવી દીધું. કા? તો કે ટેક્સ્ટ બુકમાં અહીંયા કાર્બન, અહીંયા ઓક્સિજનની બદલે 9.74 છે ઓક્સિજનની ટકાવારી આપી છે અને 38.91 છે કાર્બનની ટકાવારી આપી છે. ઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ સુધારી નાખજો. આપણે આગળ જ્યારે એક ટોપિક આવશે એમાં આપણે કોપર કાર્બોનેટમાં રહેલા તત્વોનું દળથી પ્રમાણ નક્કી પણ કરશું, ટકાવારી નક્કી કરશું. ત્યારે આપણે સાબિત કરશું કે કાર્બનની ટકાવારી 9.74 ની આજુબાજુ મળે છે અને ઓક્સિજનની ટકાવારી 38.91 મળે છે. રાઈટ? સો આ જે લખ્યું છે એ સાચું છે. ફાઇન. તો ફરી એકવાર યાદ કરાવી દઉં, આપણે શું ભણી રહ્યા છીએ? તો કે રાસાયણિક સંયોગીકરણના નિયમો ભણીએ છીએ. એમાં પહેલો નિયમ ભણ્યા કયો? તો કે દળ સંચયનો નિયમ. દળ સંચયના નિયમમાં શું કીધું? તો કે વિશ્વમાં રહેલા દ્રવ્યોનો કુલ જથ્થો અચળ છે. બીજું ભણ્યા નિશ્ચિત પ્રમાણનો નિયમ. જોસેફ પ્રાઉસ્ટે એને શું કીધું? તો કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વો એમાં દળથી પ્રમાણ નિશ્ચિત હોય છે. બોલવાનું થોડી સ્પીડ લાગે છે? કઈ વાંધો નહીં, હવે તો તમે ટેવાઈ ગયા છો. રાઈટ? હવે ત્રીજો નિયમ છે એમાં ગુણક પ્રમાણનો નિયમ, લો ઓફ મલ્ટીપલ પ્રોપોર્શન. ગુણક પ્રમાણનો નિયમ એટલે લો ઓફ મલ્ટીપલ પ્રોપોર્શન. હવે ગુણક પ્રમાણનો નિયમ કોણે આપ્યો? તો કે ડાલ્ટને આપ્યો. અને ડાલ્ટને શું કીધું? તો કે બે તત્વો જોડાઈને એક કરતા વધારે સંયોજનો બનાવે છે ત્યારે, બે તત્વો જોડાઈ એક કરતા વધારે સંયોજન બનાવે છે ત્યારે એક તત્વના દળ બીજા તત્વના સંયોજકતા દળ સાથે જોડાય છે તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. કઈ બે તત્વો જોડાય, બે તત્વો એટલે આપણે લીધા હાઇડ્રોજન અને ઓક્સિજન. બે તત્વો જોડાય એટલે એમાં લીધું આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન. એક કરતા વધારે સંયોજનો બનાવે, એક કરતા વધારે સંયોજન બનાવે, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો જોડાય અને એક પાણી બનાવે ને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે. બે તત્વો જોડાય એક કરતા વધુ સંયોજન બનાવે ત્યારે એક તત્વનો સમાન દળ, એક તત્વનું દળ અથવા એક તત્વનું સમાન દળ, એક તત્વનું સમાન દળ એટલે આદિમાં કોમન દળ હોય એવું કોણ છે? તો કે હાઇડ્રોજન આમાંય 2 છે, હાઇડ્રોજન આમાંય 2 છે. અને બે હાઇડ્રોજનનું દળ કેટલું થાય? તો કે 2 ગ્રામ. એક તત્વના દળ સાથે બીજા તત્વના સંયોજકતા નિશ્ચિત દળ. તો આમાં બીજા તત્વોના સંયોજકતું દળ કેટલું છે? તો કે આમાં એક ઓક્સિજન જોડાય છે અને આમાં 2 ઓક્સિજન જોડાય છે. એટલે કે આમાં 16 ગ્રામ જોડાય છે અને આમાં 32 ગ્રામ ઓક્સિજન જોડાય છે. તો 2 ગ્રામ હાઇડ્રોજન સાથે 16 ગ્રામ ઓક્સિજન, 2 ગ્રામ હાઇડ્રોજન સાથે 32 ગ્રામ ઓક્સિજન. એક તત્વના સમાન દળ સાથે એટલે હાઇડ્રોજનના 2 ગ્રામ સાથે જોડાતા અન્ય તત્વોનું દળ, અન્ય એટલે ઓક્સિજનનું દળ કેટલું છે? તો કે 16 ગ્રામ અને 32 ગ્રામ છે. એને ગુણોત્તર લઈએ તો 16/32, 16/32, 16/32
એમને સાદું રૂપ આપો એટલે 16 એકા 16, 16 દુ 32. તો સાદી નાની પૂર્ણાંક સંખ્યા કઈ થઈ? તો કે 1/2. બે તત્વો જોડાય, એકથી વધુ સંયોજન બનાવે ત્યારે એક તત્વનું સમાન દળ, આમાં તત્વોનું સમાન દળ કોનું હતું? તો કે હાઇડ્રોજનનું. એની સાથે જોડાતા અન્ય તત્વોનું દળ એટલે કે ઓક્સિજનનું દળ કેટલું છે? તો કે 16/32. 16/32 એને નાની પૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકાય એટલે કે 1/2 સ્વરૂપે દર્શાવી શકાય છે. ફાઇન. ઓકે. હવે અહીંયા દેખાય છે છોકરાઓ? અહીંયા લખો તો દેખાશે. ઓકે. આમાં જે એક ઉદાહરણ આપવું હોય તો સપોઝ નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાય. નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાય, NO બનાવે, NO2 બનાવે અને NO3 બનાવે સપોઝ. તો બે તત્વો જોડાય. બે તત્વો કયા કયા? તો કે નાઇટ્રોજન અને ઓક્સિજન. ઈ જોડાય, એકથી વધુ સંયોજન બનાવે. તો આ એક સંયોજન બન્યું, આ બીજું સંયોજન બન્યું, આ ત્રીજું સંયોજન બન્યું. ત્યારે એક તત્વના સમાન દળ સાથે, એક તત્વ આમાં સમાન દળ કોનું છે? તો કે નાઇટ્રોજનનું. કેટલું? તો કે 14 ગ્રામ. જોડાતા અન્ય તત્વનું દળ, આમાં અન્ય તત્વનું દળ કેટલું છે? તો કે એક ઓક્સિજન એટલે 16 ગ્રામ, આમાં એ બે ઓક્સિજન એટલે 32 ગ્રામ, આમાં ત્રણ ઓક્સિજન એટલે 48 ગ્રામ. તો 14 ગ્રામ નાઇટ્રોજન સાથે જોડાતા અન્ય તત્વના દળનો ગુણોત્તર શું થયો? તો કે 16/32/48 એટલે કે 16 એકા 16, 16 દુ 32, 16 તેરી 48. તો અન્ય તત્વના દળનું પ્રમાણ કેટલું દર્શાવી શકાયું? તો કે 1/2/3 એટલે કે સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. ગુણાંક પ્રમાણના નિયમમાં એક ઉદાહરણ હાઇડ્રોજન ઓક્સિજન થી બનતા પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ નું આપ્યું. બીજું ઉદાહરણ નાઇટ્રોજન ઓક્સિજન થી બનતા NO, NO2, NO3 નું આપ્યું છે. ટૂંકમાં એક તત્વના સમાન દળ સાથે એટલે કે 14 ગ્રામ સાથે જોડાતા અન્ય તત્વના દળનું પ્રમાણ 16/32/48 સાદી નાની પૂર્ણાંક સંખ્યા એટલે કે 1/2/3 વડે દર્શાવી શકાય છે. ક્લિયર? ગુડ. ચોથું છે ગેલ-યુસેકનો વાયુમય કદનો નિયમ. એક્ચ્યુઅલી ગેલ-યુસેક બોલે છે, એનો વાયુમય કદનો નિયમ ભણવાનો છે આપણે. તો વાયુમય કદનો નિયમ છે આ શેનું છે? નિયમ ત્રીજાનું ઉદાહરણ છે. હા ભાઈ, યાદ રાખજો. હવે ગેલ-યુસેકનો વાયુમય કદનો નિયમમાં એમણે શું કીધું? તો કે એમણે એવું કીધું કે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં કાં તો વાયુ સંયોજતા હોય કાં તો વાયુ ઉત્પન્ન થતા હોય. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયામાં વાયુ સંકળાયેલા હોય સંયોજવામાં કે ઉત્પન્ન થવામાં. ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય, ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. એમના કદ કેવો ગુણોત્તર દર્શાવે? તો કે સાદો ગુણોત્તર દર્શાવે છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પાણી બનાવે. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને પાણી બનાવે ને જો સમાન તાપમાને અને સમાન દબાણે આખી પ્રક્રિયા થતી હોય તો આ 100 ml જોઈ ત્યારે આ 50 ml જોઈ ત્યારે આ કેટલું બને? તો કે 100 ml બને. કેમ એમ ખબર પડે? તો કે જો આ 1 મોલ જોઈ ત્યારે આ અડધો મોલ જોઈ ત્યારે આ 1 મોલ બને. એનો મતલબ કે આ જેટલા લીટર હોય એટલા લીટર જ આ બનશે. તો સપોઝ આ 100 ml છે તો આ 100 ml જ બનશે અને આ એના કરતા અડધું જોઈ એટલે કે 50 ml જોશે. રાઈટ? તો એનો ગુણોત્તર કેટલો થયો? તો કે એનો કદનો ગુણોત્તર હાઇડ્રોજન ઓક્સિજન નો ગુણોત્તર કેટલો? તો કે 1/0.5 અથવા 2/1. આ ડબલ જોઈએ ને? ડબલ જોઈએ એટલે 2/1. એટલે આમ જોવો ને તો આ ગુણાંક પ્રમાણનો નિયમ જ છે પણ કદ માટેનો નિયમ છે. ઓકે? કદ માટેનો નિયમ છે કે ભાઈ વાયુઓ સંયોજતા અથવા ઉત્પન્ન થતા હોય ત્યારે એમને સાદા એના કદ છે ને એ સાદો ગુણોત્તર દર્શાવે. આમના કદ સાદો ગુણોત્તર દર્શાવે 100/50 એટલે 2/1. સમજાય છે? અથવા 2/1/2 2/1/2 સમજાય છે? વેરી ગુડ. ચલો, તો આ ગેલ-યુસેકનો વાયુમય કદનો નિયમ કાઈ જાજુ ડીપમાં છે નહીં. આ તો અહીંયા આપણને આપ્યો છે એટલે આપણે એક્સપ્લેન કરવો પડે. બાકી આમાં કઈ બહુ વધારે એક્સ્ટ્રા છે નહીં. રાઈટ? પાંચમું છે એવોગેડ્રોનો નિયમ. આ કામની વસ્તુ છે, બધી જગ્યાએ કામમાં આવશે. એવોગેડ્રોનો નિયમ શું છે? જો આમાં ઘણા એવોગેડ્રો કરતા, રાઈટ? એવોગેડ્રો છે. શું છે? એવોગેડ્રોનો નિયમ. હવે એવોગેડ્રોએ શું કીધું? તો કે સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ, સમાન તાપમાન હોય સમાન દબાણ હોય ત્યારે વાયુઓના જો કદ પણ સમાન હોય તો એમાં અણુઓની સંખ્યા પણ સમાન હોય છે. સમાન તાપમાને અને દબાણે જો વાયુઓના કદ સમાન હોય
તો એની સંખ્યા, એમાં રહેલા અણુઓની સંખ્યા પણ સમાન હોય છે, રાઈટ? અને આ એવોગેડ્રો છે ને પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાની ટ્રાય કરી હતી. પરમાણુ અને અણુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ એટલે શું? તો કે સપોઝ હાઇડ્રોજન છે એ પરમાણુ છે, પણ H2 છે ને એ અણુ છે. એક્ચ્યુઅલી એવોગેડ્રો એ આપ્યું ત્યારે આવું કંઈ બહુ સ્પષ્ટતા હતી નહીં, એટલે એને હાઇડ્રોજન ને પરમાણુ કહેતા, H2 ને પરમાણુ કહેતા. પણ એક્ચ્યુઅલી આ પરમાણુ છે અને આ દ્વિપરમાણુય અણુ છે. હાઇડ્રોજન પરમાણુ છે અને H2 છે એ દ્વિપરમાણુય અણુ છે, પણ ત્યારે આવા પરમાણુ અણુ વચ્ચેના કંઈ ભેદ સ્પષ્ટ નહોતા. એવોગેડ્રોએ ઘણી ટ્રાય કરી અને એ વિચારે દર્શાવવાનો પ્રયત્ન કર્યો, એ સાચા હતા. પરંતુ ડાલ્ટન અને એના સમયના અન્ય વૈજ્ઞાનિકો હતા, એને આ બધી વસ્તુમાં બહુ રસ ન લીધું ને એમને કીધું કે આવું કઈ હોય નહીં. એટલે ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિકોએ એ ખોટું સાબિત કર્યું અથવા તો એને સ્વીકારવાની મનાઈ કરી. અને એવોગેડ્રોએ આ પોતાનો લેખ છે એ જર્નલ ડી ફિઝિડ્યુ માં રજૂ કર્યો હતો. એટલે એક સાયન્ટિફિક જર્નલ આવે કે જે આખા વર્લ્ડ લેવલે પબ્લિશ થતી હોય, એમાં નવી શોધાતી વસ્તુ, નવા શોધાતા નિયમો, આ બધી વસ્તુ પબ્લિશ થતી હોય, રાઈટ? તો એમાં એને જર્નલ ડી ફિઝિડ્યુ માં રજૂ કર્યો, છતાંય કોઈને બહુ મજા ના આવી. અને એના 50 વર્ષ પછી, કેટલા 50 વર્ષ પછી કર્લસરુહે નામના સ્થળે સામાન્ય સભા મળી અને એમાં સ્ટેનિસ્લાવો કેનિઝારો, કોણે? સ્ટેનિસ્લાવો કેનિઝારો નામના વૈજ્ઞાનિકે એવોગેડ્રોના નિયમને અનુમોદન આપતી વસ્તુ રજૂ કરી. એટલે કે એવોગેડ્રો કહીને ગયા ત્યારે ડાલ્ટન અને એના સમકાલીન, એટલે પોતાના સમયમાં થઈ ગયેલા અન્ય વૈજ્ઞાનિકો એને ન સ્વીકાર્યું. પણ 50 વર્ષ પછી જે સામાન્ય સભા મળી હતી એમાં સ્ટેનિસ્લાવો કેનિઝારો નામના વૈજ્ઞાનિકે એવી વસ્તુ રજૂ કરી જેનાથી એવોગેડ્રોના નિયમને અનુમોદન મળે છે. અને એવું કહી શકાય કે જે સમાન તાપમાન અને સમાન દબાણે વાયુના કદ સમાન હોય તો એમાં રહેલા અણુઓની સંખ્યા પણ સમાન હોય છે. એનો મતલબ કે એના ઉપરથી એવું કહી શકાય કે સમાન તાપમાન અને સમાન દબાણે, સમાન તાપમાન અને સમાન દબાણે STP એ 1 મોલ વાયુનું કદ કેટલું હોય? તો કે 22.4 લીટર હોય. STP એ 1 મોલ વાયુનું કદ કેટલું હોય? તો કે 22.4 લીટર હોય. અને એમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી હોય? તો કે 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા અણુઓ હોય. 1 મોલ માં 1 મોલ નું કદ કેટલું? તો કે 22.4 લીટર. એનો મતલબ કે 22.4 લીટર કદ હોય. STP કમ્પલસરી છે. STP એ કોઈ પણ વાયુ 22.4 લીટર હોય તો એમાં અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત જ હોય. અને ઈ જે 6.022 ગુણ્યા 1023 ઘાત છે એને જ એવોગેડ્રો અંક અથવા એવોગેડ્રો નંબર કહેવામાં આવે છે. એવોગેડ્રો અંકનું મૂલ્ય કેટલું થયું? 6.022 ગુણ્યા 1023 ઘાત, રાઈટ? નોટ કરી લો.